जय माताजी, जय श्री कृष्ण। केम छो मित्रों? बधा मजामां? तो मजामां ज हो। तो हालो आपणे मोटर उतारवानुं थाय नियरमां ने आपणे वाईमां पाणी आदी सुधी हालतुं ते कंई उपाधी नहोती, पण हवे है ने नियरमा मुहूर्त करवानुं थाय। नियरमा आपणे समाहादीनी नियरमा मोटर उतारी ज नहोती, वाईमां पाणी हालतुं એટલે ઉતારી જ નહોતી ને હવે આપણે નિયરમાં મોટર ઉતારવાનું થાય ને મોટર હતી આપણી ઓલી વાડીએ કે આપણે આગલા બ્લોકમાં જોયો હે કે ભાઈઓ મોટરને લઈ ગયો તો એ પાછો રોહિત કાલ લઈ આવ્યો ને હવે આજ ઉતારવાનું હાંધા ને કંઈ કેબલનું હાલે. હાલો તમને મિત્રો બતાવું એ વાંધીનો પાથરેલો પડ્યો બતાવું તો એથી કાલ ટ્રેક્ટરે અહીં સુધી મોટર મૂકી ગયો ને અહીંથી મોટર ઉપાડીને હવે ન્યાયરે મૂકવાની થાય છે અને એમાં કંઈક ટાટરમાં હાંધા ને કંઈક હલાડા હાલે છે ને આપણે અહીંયા નિયાર છે પણ આ નિયારમાં ઉતારવાની થતી નથી. આ નિયારમાં નથી ઉતારવી આપણે નિયાર પાસે મલકના પણ એ નિયારમાં નથી ઉતારવી એ આપણે ઓલો સિંગલ ફેસની બાજુમાં બીજો નિયાર છે ને એ નિયારમાં ઉતારવાનો થાય. અને હું તમારે શું હાંધો થઈ ગયો શું કરો? ઠીક હા ટાટા ફિટ કરતા હતા. હા કેવું થાય તમારું? કીડી સેડી કેવા કે ખડું હાથી મકોડા નથી સેડા મિત્રો મજામાં? તો મજામાં જશો. હાલો મોટો ઉતારવી જો ટાટા ફિટ કરી. ટાટા હતું સિંગલ ફેસમાં આમાં કાઢી લીધું તો આપણે હા હવે આમાં ફિટ કરી દઈ. પાણી હું થઈ ગયું વાવમાં? પાણી થઈ રહ્યું વાવમાં ઉલા રહેવા. હવે ન્યાર ઉપાધિ નથી વાવમાં હતું ને. હા તે મજા ભારી હતી, કાયા ઘા ધાણા પી જતા પણ ન્યારમાં પાણી થઈ નથી રહ્યું. પણ ટૂંકમાં એમ કે આ વાઈમાં હે ને ઓલો બોથો મોટો ઉતારેલું છે એટલે કાયા ઘા પી જાય ને આમાં હે ને ઘડીકમાં ના ફૂટે. સિંગલ ફેસ ઓલો વડી મોટરથી બોથા જેવી તો ના જ થાય ને આ મોટર વડી ઉતારવી પણ તો એ હાલો એ ઉલારો છે ને આપણે વાઈમાં નાખવાનું થાય છે ડાયરેક્ટ નથી પાવાનું એમ છે બધું. અહીંયા આપણો નિયાર છે, અહીંયા આપણો નિયાર છે. અહીંથી એ જે ઓલા ઝાડવા દેખાય ને સીધે સીધા ત્યાં હે ને આપણે અહીંથી બંબો બાથરીને પાણી નાખી દેવું વાઈમાં તો ઉલારા ભરાય એટલે કાયા ધાણા પી જાય. અને આ ન્યારની મોટર હું હાલે પણ હે ને ધીરું પાણી જાય એટલે ઓલા જેવો કાયા ના પીએ. વાયુનું પાણી વારેલું હોય એટલે ન્યારનું પાણી વાળું ઉકલે નહીં એવું હે મિત્રો. આ ભૂખ જેવા છોટામાં જતા કેવો આ થળીઓ ફાલ છે, પીછડાનો ફાલ જો આ બધો હે બાકી ને આ થળીઓ હે અહીંયા હે ને હાવ છે છોટી તણા. અહીં હું મોટર ઉતરતા હોય ને કાઢતા હોય ને એટલે ટોલ લાગે એટલે બહુ પાસે નહોતો થયો ને અહીંયા થોડાક બે ક્યારા અછોટિયા હે પણ એટલા બધા અછોટિયા કંઈ નથી. એમ કહેતા હોય કે અછોટ ધાણા હોય ફાલે હારા બહુ વલ કરી જાય ના હાલે એવું કંઈ. આ કે તો ધીરે ધીરે બોલે ને તો કંઈ સમજાતું નહીં હોય. બોલું તો મોટા હાય છે લાઉસ તો ના આવે અવાજ તો આવતો જ હોય એ તો નાખી મારો હાથ એવો હોય. હાલો મિત્રો છોકરા બે ગામમાં ગયા હે યા ટેપરોલ લેવા જવાના હતા તે ગયા હે તે પછી હાંધો થાય ને. હાલો આજ હે મકર સંક્રાંત, બધાને શુભકામના ને હાંજે ખીચડો બનાવવાનો થાય હે. તો મિત્રો તમે બનાવ્યો પણ અહીંયા પૂગ્યો જો ખીચડો ખાવા ઘીવરનો ખીસરનો ખીચડો એમ કહેતા હોય. ગઢિયા મોરના ગઢિયા કહેતા હોય ઘીરનો ખીચડો. લગન ગાળો ચાલુ ધબધબાટી હવે હા આજે ઉતરે ને 14 તારીખે પછી લગન ગાળો ચાલુ થાય. આપણે પછી 17 તારીખેથી ચાલુ થાય ને રસોડું હે ને 18 તારીખે છોકરી હોગાય ને બધી બહાટી 7 દીનું હે. હાલો ત્યાં તો બ્લોક બને કે ના બને મિત્રો અહીંથી કહી દઈ બરાબર. રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા સરસ મજાના બ્લોગ વિડીયોની અંદર. જો ભાઈ ધાણા આપણા પી ગયા બધા. હવે જુવારમાં પાણી વાર્યું છે અત્યારે. જો પાણી હાલે જુવારમાં અત્યારે અને હવે પટાણે આપણે પાણી વારવાનું છે. હા શું આવું તારે જુવારમાં પાણી હાલે છે. સવારે આપણે મોટર ઉતારી દીધી ઓલા નિયારમાં હવે એમાં હતા તો વિડીયો ઉતારવાનું બહુ કંઈ આપણે વહેલું નથી આવ્યું
જો અત્યારે આપણે જુવારમાં પાણી વાળી શરૂ આવ્યું શરૂ પાણી ના પડજો બાર હોય આવ હાલ હાલ ઊભો રહી ગયો એટલે હું ઊભો રહી ગયો ને હાલ 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 તું પાણી વારી હે તું પાણી વારી પાણી ના પડશે રૂ લે નીકળ 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 બહાર નીકળ શું હોય ને દોર છે શરૂ હતા મિત્રો પડ્યો એ ક્યારે આમાં બહાર નીકળ તને કહેવાય શરૂ મિત્ર મમ્મી કી હે ને કે તરબૂચમાં કરા લાગી ગયા હે તો બતાવી હાલો ક્યાં હે જારી જો પટાવાળા હે ને ઈ તરબૂચ છે જારી આ કરા જો થઈ ગયા મિત્ર જારી કરા તો લાગી ગયો અમારે હમણાં તરબૂચ થઈ ગયા હે જારી જે હોય તે બહુ જાજા થઈ ગયા છે વેલામાં જો કરા જારી હમણાં તરબૂચ થાય ને ધાણા વઢા હે ને ભારી મજા આવી તરબૂચ પાકીએ ને અને મોજ આવીએ કોક અલગ જ છે મિત્ર આવજો ધાણા વાઢવા તરબૂચ ચડીએ હા કોક અલગ જ મોજ છે પણ વેલામાં જો ઊભો થાય શરૂ ઊભો થઈ જાય જો રહી એટલે થોડાક આનકોરને વેલા આવેલા પછી આનકોરની આવી રે વાંથી થોડીક નબળી હવે થોડુંક ખાતર ઘાટા પાકું પડ્યું હોય કે શું હોય તરબૂચમાં થોડુંક એમ ફરફાર છે હવે વેલા બધા મસ્તીના નામી આમ થઈ ગયા અને કરાઈ લાગવા માંડ્યા હે હમણાં 1.5 મહિનામાં તરબૂચ નામી થઈ ગયા હે ધાણા વાટીને બરોબર તવીને પાકતા હે જો આમાં કરાંતા ઘણી જગ્યાએ દેખાય છે એમ ભૂખું જોઈને તો જ ખબર પડી જાય એક વેલામાં કેટલા કરાંતા ત્યાં રહી ગયા જાય કેને ખબર પહેલી વાર ઉવાણા આપણે પછી પરવા આવવાનું તરબૂચ મિત્ર જારી તમારે કેવા કે આ તરબૂચ થાય નક્કી થઈ રહીએ પરવા આપણે તરબૂચ વાવવું મસ્તીના વેલા હવે જો ને ફેલાવા મીંડા